શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તમ ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાદીપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકી વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો વસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતોલ્ય રોમધિસતા સર્વે પર અક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન સાન કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરાવી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી. એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા. સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નીતે નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ
મધુરા સાક્ષાત સુધા તો જ રે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય સ્વામી જય નારાયણ. 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નટવર ઘનશ્યામ સ્વામી નારાયણ ભગવાન. નારાયણ નટવર ઘનશ્યામ સ્વામી નારાયણ ભગવાન. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય સ્વામી નારાયણ. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. એમ સમજીને એમ સમજીને એમ સમજીને લેશે નામ તે તો જાશે અક્ષરધામ. એમ સમજીને લેશે નામ તે તો જાશે અક્ષરધામ. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ. જય અક્ષરપતિ
સ્વામીમાં સ્વામી હરિમાં પ્રબોધ સ્વામીમાં વિચરે આજ અનેક જીવોના કલ્યાણ આજ સ્વામી હરિમાં વિચરે આજ અનેક જીવોના કલ્યાણ કાજ. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રભુ જીવન સ્વામી મહારાજની જય જય જય. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. 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 કાઈ નવલ કસુંબી પાગ હે કાઈ નવલ કસુંબી પાગ રંગના રે લારે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. શિરે અજબ કલંગી શોભતી અલબેલા રે. શિરે અજબ કલંગી શોભતી અલબેલા રે. હૈડા મારા ખ્યાલાલ રંગના રે લારે. હૈડા મારા ખ્યાલાલ રંગના રે લારે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. મોડીડું છાયું મોતીએ અલબેલા રે. મોડીડું છાયું મોતીએ અલબેલા રે. ઓ ફૂલડાની સુંદર ફોર હો ફૂલડાની સુંદર ફોર રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. ઓ ઘેરે રંગે ગુચ્છ ગુલાબના અલબેલા રે. ઘેરે રંગે ગુચ્છ ગુલાબના અલબેલા રે. ઓ જોઈ ભ્રમર ભમે તે ઠોર ઓ જોઈ ભ્રમર ભમે તે ઠોર રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. ઓ તારી પાગલડીના પેચમાં અલબેલા રે. તારી પાગલડીના પેચમાં અલબેલા રે. ઓ મારું ચિતડું થયું ચકચૂર હો મારું ચિતડું થયું ચકચૂર રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. ઓ બ્રહ્માનંદ
તારી મૂર્તિ અલબેલા રે. બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે. ભુવન દીઠે ગેલી તું, ભુવન દીઠે ગેલી તું, રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે ડોલે ડોલે જદશે દિગપાળ, એવો મારા હરિસ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જદશે દિગપાલ, હે ડોલે ડોલે જદશે દિગપાલ, એવો મારા હરિસ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે આવ્યા ધામ થકી ધરણીએ આજ, હે આવ્યા ધામ થકી ધરણીએ આજ, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જદશે દિગપાલ, હે ડોલે ડોલે જદશે દિગપાલ, એવો મારા હરિસ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે સ્વામી શ્રીજીને ધારી વિચરતા, શાસ્ત્રી મહારાજ એમાં પ્રગટ બિરાજતા. સ્વામી શ્રીજીને ધારી વિચરતા, શાસ્ત્રી મહારાજ એમાં પ્રગટ ઓ બિરાજતા. એના ધબકારે, ઓ એના ધબકારે યોગી મહારાજ, એવો મારા હરિસ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જદશે દિગપાલ, હે ડોલે ડોલે જદશે દિગપાલ, એવો મારા હરિસ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ચાંદો સૂરજ હરિની આરતી ઉતારે, આનંદ બ્રહ્માંડ દેવ હરિ
સહજાનંદ સ્વામી મહારાજની જય. વેરવી ખેર મારા મનને રહે તું કરી દે તારા ચરને. મિત્ર કરી દે જીવ મનને અખંડ રહે તારે શરણે. મારું મન હરિ ચરણ રહે રાત દન એવું કરી દે ભગવન થઈને પ્રસન્ન. યાચું હું કરીને નમન અંતરમાં થાય રે ભજન. મારું મન હરિ ચરણ રહે રાત જન એવું કરી દે ભગવન થઈને પ્રસન્ન. યાચું હું કરીને નમન અંતરમાં થાય એ ભજન. 68 તીરથ તારા ચરણે અમીદાર તારા વચને. અનર્ગલ નેહ તારા નયને આશ્રિત હિત તારા રુદિયે. તું છે પ્રભુ ખૂબ સમર્થ ઓળખાય જાય યથારથ. પૂર્ણ થયા સર્વે અર્થ તું મારું સાચું ગરજ. મારું મન હરિ ચરણ રહે રાત જન એવું કરી દે ભગવન થઈને પ્રસન્ન. યાચું હું કરીને નમન અંતરમાં થાય એ ભજન. મનનો મનોરથ એક તું બુદ્ધિનો નિશ્ચય એક તું. ચિંતનું ચિંતવન એક તું અહમનો આનંદ એક તું. કેવો મળ્યો પ્રેમ યગન લાગે તારી લે લગન. ખુલ્લા બંધ હોય નયન તોય તાય તવ દર્શન. મારું મન હરિ ચરણ રહે રાત જન એવું કરી દે ભગવન થઈને પ્રસન્ન. યાચું કરીને નમન અંતરમાં થાય એ ભજન. ये वाला प्रसंग जो सूरज स्वामी ने सबको एक साथ गाने के लिए कहा था, तो छेला अंतरा सभी प्रार्थना एक साथ लें. उरे उमटे एक आश एड़े ना जाए ते मुक्यू विश्वास. उड़े ઉમટે એક આશ એળે ન જાય તે મૂક્યો વિશ્વાસ. બનીને રહું તુજ પ્રકાશ ભક્તિમય હોય શ્વાસ શ્વાસ. બનીને રહું તુજ પ્રકાશ ભક્તિમય હોય શ્વાસ શ્વાસ. તારા ચરણ મારું લક્ષ મને તું મારાથી રક્ષ. જીતી જાઉં પ્રભુ પ્રત્યક્ષ લોક બોહ દેહ પક્ષ. મારું મન હરિ ચરણ રહે રાત જન એવું કરી દે ભગવન થઈને પ્રસન્ન. યાચું હું કરીને નમન અંતરમાં થાય રે ભજન. યાચું હું કરીને નમન અંતરમાં થાય રે ભજન. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય.
સ્વામી તારી મૂર્તિ મને વાલી લાગે. જ્યારે સુરત સ્વામી લાસ્ટ વીકેન્ડ એ પધારેલા ત્યારે ઘણી બધી વખત એમને વાત કરી હતી કે સ્વામીની મૂર્તિ જે ભગવાનને માનતા હોય તો એના સામે બેસીને 5-10 મિનિટ ભજન કરીને અને મૂર્તિનું ધ્યાન ધરીને આપણે જે ક્રિયા કરીએ એમાં જે ભગવાન હોય એ નિરંતર આપણી સાથે રહે. અને એટલા માટે લખ્યું છે કે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે, વાલી વાલી લાગે. તારા જીવતર કરતા મૂર્તિ તારી વાલી લાગે. સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે, વાલી વાલી લાગે. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે, વાલી વાલી લાગે. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે, વાલી વાલી લાગે. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે હરી, 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 હે હરી. હો સ્વામી તારી નૈણ કટારી હૈયે વાગી એવી. સ્વામી તારી નૈન કટારી હૈયે વાગી એવી. હે કાળ કર્મ માયા તો ભાગે કરુણા તારી કેવી. કાળ કર્મ માયા તો ભાગે કરુણા તારી કેવી. હવે બસ એક તું જ સ્વામી રાજી થાય, સ્વામી રાજી થાય. મારા જીવતર કરતા મૂર્તિ તારી વાલી લાગે. હે સ્વામી તારી મૂર્તિ તો તાળી દેજો રે હરે. મને વાલી લાગે, વાલી વાલી લાગે. મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે હરી, હે હરી, હે હરી, હે હરી, હે હરી. હે હરી, હે હરી, હે હરી, હે હરી. હું ચાકર તારો દામિનારો એ મારા ઠાકર શ્યામ. ઊંચા કર તારો કામ વિનારો હે મારા ઠાકર શ્યામ. હું ચાકર તારો દામિનારો એ મારા ઠાકર શ્યામ. મોટા કર તારો કામ વિનારો હે મારા ઠાકર શ્યામ. હો જો હરિવર કાઈ ચૂક પડે તો કરજો તારણ લે લગામ લગામ. હો રખો રાજ રો ગુલામ, હો રખજો રાજ રો ગુલામ. કેસરિયા કેસરિયા માને હો, માને હો, માને હો. કેસરિયા માને હો, માને હો, માને હો. રખજો રાજ રો ગુલામ. હો રખજો રાજ રો ગુલામ. હે હરી, હે હરી, હે હરી, હે હરી, હે હરી. હે હરી, હે હરી, હે હરી, હે હરી. હે આ મૂર્તિએ ગેલું લગાડ્યું એની ચટકતી ચાલે. આ મૂર્તિએ હેરું લગાડ્યું એની ચટકતી ચાલે. અરે જાજો ત્યાં એક જ ભાષે સ્વામી વંથલી વાલે. જાજો ત્યાં
અરે જાજો ત્યાં એક જ પાસે સ્વામી વંથલી વાલે જાજો ત્યાં એક જ વાલે સ્વામી વંથલી વાલે તારું હરી 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 હો હે તારું હરી 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 અંતરે વાગે સ્વામી અંતરે વાગે મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે હે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે, વાલી વાલી લાગે, મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. સ્વામી તે તો પ્રેમ પિયુષથી ભીંજવ્યો આત્મ મારો સ્વામી તે તો પ્રેમ પિયુષથી બીજવ્યો આત્મ મારો. એ હાડ ચામને સુકવી દઉં તોય થાય ન બેટો તારો હાડ ચામને સુકવી દઉં તો થાય ન બેઠો એ તારો. સ્વામી સફળ કર્યો તે આ જન મારો સ્વામી જન મારો મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે હે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે, વાલી વાલી લાગે, મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે હરી 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 હે હરી. સ્વામી તારી કેવી પ્રતિભા કોઈ ન તોલે આવે સ્વામી તારી કેવી પ્રતિભા કોઈ ન તોલે આવે. હે સર્વોપરી રાજાધિરાજ તોય ભક્તોનો મહિમા ગાવે સર્વોપરી રાજાધિરાજ તોય ભક્તોનો મહિમા હે ગાવે. સ્વામી તારી મહિમાનો પાર કદી ના આવે સ્વામી કદી ના આવે મારા જીવતર કરતા મૂર્તિ તારી વાલી લાગે હે સ્વામી તારી મૂર્તિ તો મને વાલી લાગે, વાલી વાલી લાગે, મારા જીવતર કરતા તારી મૂર્તિ વાલી લાગે. હે હરી હે હરી હે હરી હે હરી હે હરી હે सब साथ में હે હરી હે હરી હે હરી. હે હરી હે હરી હે સ્વામી નારાયણ સડ અક્ષરનું સ્વામી નારાયણ સડ અક્ષરનું જે કોઈ નામ રટે પ્રાણી રટે પ્રાણી, રટે પ્રાણી, ઓ સુખ મળે અને સુખ મળે અને સુખ મળે અને અક્ષરધામનું તડસે આ ભવની ભારી રે જીરે તડસે આ ભવની ભારી શરણ ગ્રહે કોઈ પ્રગટ પ્રભુનું ભાઈ શરણ ગ્રહે કોઈ પ્રગટ પ્રભુનું મળશે અમૃતની હેલી હેલી હેલી. હો લેહ લાગી જેને ગુરુ રૂપ શ્યામની પલટે ભાગ્ય ખુલે બારી રે જીરે પલટે ભાગ્ય ખુલે બારી સ્વામી શ્રીજીની સદા સનાતન સ્વામી શ્રીજીની સદા સનાતન પરંપરાના વારસ છો વારસ છો વારસ છો સ્વામી હરિની તપશ્ચર્યાનું અનુપમ ફળ સ્વામી આપ છો સ્વામી અનુપમ ફળ સ્વામી આપ છો હે ગુરુ હરિના સુરદ ભાવ
પ્રતીક છો, પ્રતીક છો, પ્રતીક છો. સ્વામી પ્રબોધ જીવન જી તમે અમારા પ્રાણ જીવન છો જીરે, અમારા પ્રાણ જીવન જો જીરે, અમારા પ્રાણ જીવન છો. હે આયવની માં સંત મહિમા, જેની સીમા નથી નથી. નથી, 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 નથી. હે સરોવર તરુવર જલધર જેવા, સદૈવ સંતો પરમાર્થી. અરે તૂટી પડે બ્રહ્માંડ સમૂડા, તૂટી પડે બ્રહ્માંડ સમૂડા. રહે અણધર મેં કર મેં, એવા પ્રબોધ સ્વામીના, ગુરુ હરિના, સ્વામી હરિના ચરણે આ અણનમ માથા. ભલે ન મેરે જીરે અણનમ માથા, ભલે ન મેરે જીરે અણનમ માથા, ભલે ન મેં. અક્ષર હુબહુ હરિ સ્વરૂપ છો, અક્ષર હુબહુ હરિ સ્વરૂપ છો. શીતળ શાંત ને હરિનું ધામ છો, ધામ છો, ધામ છો. હરિ સંગે હરિ ભક્તોની અહો પૂજા નિત્ય નિત્ય કરી રહ્યા છો, પૂજા નિત્ય નિત્ય કરી રહ્યા છો. હે સ્વામી પ્રબોધ જીવન જી તમે, સ્વામી પ્રબોધ જીવન જી તમે. ભૂલકાની અરજ સુણજો, અરજ સુણજો, અરજ સુણજો. અક્ષર રૂપ બનાવીને હરિ મૂરત ના તમે સુખ દેજો જીરે, મૂરત ના તમે સુખ દેજો રે જીરે, મૂરત ના તમે સુખ દેજો. હે રાવણ સરખો રાજ્યો, હા પ્રગટ મેરુ સમાન. હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું. હે પટ્ટી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ 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 નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ 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 નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. એ બોલો નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની, ગુરુ હરિ પ્રગટ, ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની, હરિપ્રબોધમ પરિવારની, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની, દાસના દાસ થવાની. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આપણે સભાની શરૂઆતમાં
સ્વામીજીના ચરણે અક્ષર નમનથી કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ बस एक बस एक बस एक हे हरि हरि हरि. આમ તો આજનો ટોપિક વોર વિધિન છે, પણ એક નાનકડો પ્રસંગ છે જે ઓફ ટ્રેક છે થોડો, પણ શેર કરીશ બધા જોડે. બૌદ્ધ કથાનો એક પ્રસંગ છે જે બ્રહ્મવિહારી સ્વામી એમના ગોષ્ઠીમાં કીધો હતો. બે સંતો હતા. એક ગામમાં બે સંતો આવ્યા અને તે જે ગામમાં પેલો ચોરા જેવું હોય ત્યાં જઈને બેઠા. પછી એક ભગત આવ્યો, બે સંતોને પગે લાગ્યો. પછી એમાંથી એક સંત તે નાહવા ગયા. ત્યારે એ ટાઈમ ઉપર એ ભગતે પેલા જે બેઠેલા હતા એ સંતને એવું પૂછ્યું કે પેલા જે સંત નાહવા ગયા કેવા છે એમ. તો જે પેલા બેઠેલા સંત હતા એમને કીધું કે ગદ્દે જૈસા એમ, એવું કીધું. તો આપણે તે ટાઈમ પર એવું વિચારીએ એમ કે બેઉ સંતો ભેગા રહેતા હતા છતાં બી એકબીજાનું નેગેટિવ બોલે એમ. એવું આમ જોવા મળે કે સ્વભાવવાળી પ્રકૃતિથી એ સંતો જોતા હોય એકબીજાને એવું લાગ્યું એમ. પછી એ સંત જે નાહવા ગયા હતા એ સંત પાછા આવ્યા અને એ બેઠા ત્યારે જે પેલા સંત બેઠેલા હતા એ નાહવા ગયા. ત્યારે પેલા ભગતે એ સંતને એ બેઠેલા સંતને એવું પૂછ્યું કે આજે નાહવા ગયા સંત એ કેવા છે એમ. તો કે બળદ જેવા એમ, લિટરલી. તો આમ જોઈએ એમ કે આપણાને જે સમાજ મળ્યો છે આપણે કેવા ફોર્ચ્યુનેટ છે એમ કે નો નેગેટિવિટી એમ એકબીજા પ્રત્યે એમ. સ્વામીજીએ આપણને જે સંસ્કાર આપ્યા છે એમ, સ્વામીજીએ જે ભક્તોનું સિંચન કર્યું છે એ કેવું એમ કે એકબીજાના કેવળ ગુણ વિચારે ને ગાય એમ. તો આ એક નાનકડી બૌદ્ધ કથા છે એમ. એમાંથી આપણને એક વસ્તુ હું વિચારતો હતો એમ કે કોઈ બી વ્યક્તિ હોય એમ, જ્યારે એના કોઈ મનગમતા માણસ જોડે જ્યારે વાત કરે એમ ત્યારે ઇટ્સ પોસિબલ કે એ ત્રીજા માણસની 110% નેગેટિવ વાત કરશે ને કરશે જ. તે ટાઈમ ઉપર જે સાંભળનારો વ્યક્તિ છે એ સાંભળી બી લેશે. ક્યારે? જ્યારે એ સંબંધની દ્રષ્ટિએ જોશે નહીં ત્યારે. એ કેવળ ને કેવળ સ્વાભાવિક કે ભાઈ મને મારો ફ્રેન્ડ છે એમ, બેસ્ટ ફ્રેન્ડ છે એમ, ભલે પેલો નેગેટિવ બોલતો હશે તો બી સાંભળી લેશે એમ. તો કે એ સ્વામીને બિલકુલ માન્ય નહીં એમ. કોઈ બી વડીલ હોય કે કાર્યકર્તા હોય કે કોઈ બી અમૃત સેવક હોય કે કોઈ બી ભગત હોય, જો કોઈ બીજા ભગતનું નેગેટિવ બોલે તો આપણાથી ધીરે રહીને એમને પ્રાર્થના કરાય કે આપણે આના ઉપર નહીં એમ બીજા કોઈ ટૉપિક ઉપર વાત કરીએ એમ. એવું સ્વામીજી આપણાને કહે. આજનો ટૉપિક જે છે એ રિયલીમાં આમ એવું કહેવા જાઉં કે ઇટ્સ ફોર એવરીબડી એમ કે ભાઈ યંગસ્ટર્સથી લઈને વડીલ બધા માટે છે એમ આજનો ટૉપિક એમ, વોર વિધિન. તો સ્વામીજીએ 1995માં છપૈયાની ગોષ્ઠીમાં એક પ્રસંગ શેર કર્યો હતો. એ હું શેર કરીશ. થોડું જોઈને બોલીશ, ભૂલ ના થાય એટલે. સ્વામીજી એવું કહેતા હતા કે આ પ્રસંગો બધા એટલે કહું છું
કે મનને તોડે એટલે એમ. તો પ્રસંગની શરૂઆતમાં સ્વામીજી એવું બોલ્યા કે સ્વામીજી 1953માં યોગી મહારાજના જોગમાં આવ્યા એમ, મોસ્ટ લાઇકલી, રાઈટ. ત્યારે 1953-54-55થી 3 વર્ષ લગીન સતત એમને નેગેટિવ વિચાર આવતા હતા એમ. ત્યારે આખો પ્રસંગ પહેલેથી વાંચું કે એ 3 વર્ષ સુધી બહુ યુદ્ધ લડ્યા એમ. તે વખતે સ્વામીજી કહેતા કે અમને ખબર જ નથી કે ભગવાનના બળે કેમનું યુદ્ધ લડવું એમ. એટલી બધી બુદ્ધિ આપી દીધી હતી કે વિચારો સાથે લડ્યા જ કરે એમ. પછી વાત કરતાં સ્વામીજી બોલ્યા કે જે માણસ યુદ્ધને માને એ માણસ આનંદને માની શકે. એમ વાત કરતાં સ્વામીજી એવું બોલ્યા કે જેનો આંતરિક યુદ્ધ બળવાન એનો આનંદ સાઉન્ડ રહેવાનો એમ. એટલે કે આપણે અમુક વખત અંદરો અંદર મૂંઝાતા હોઈએ એમ, આપણે અંદરો અંદર લડતા હોઈએ, પણ આપણે કોઈ દિવસ ભગવદી આપણને કાર્યકર્તા એવા આપ્યા છે વિશુભાઈ મુકેશભાઈ, આપણે કોઈ દિવસ એમની જો વાત ના કરીએ, આપણે શેર ના કરીએ. તે ટાઈમ ઉપર આપણે અંદરો અંદર લડીએ ને તો આપણને નેગેટિવ વિચાર આયા જ કરશે એમ. એનું કોઈ ઉપાય નહીં બીજો. પછી પ્રસંગને કન્ટિન્યુ કરતા સ્વામીજી બોલ્યા કે એમણે કીધું કે જેનું આંતરિક યુદ્ધ ઢીલું પોચું એનું સંપૂર્ણ આનંદમાં એન્ટ્રી ના થાય એમ. એટલે કે આજે મેં કીધું એ કે ભાઈ કોઈ જો શેર ના કરે કે એવું કંઈ હોય તો તે ટાઈમ ઉપર એને સંપૂર્ણ આનંદ ના મળે. જે સ્વામીજીને આનંદ આપવો છે એ આનંદમાં એની એન્ટ્રી ના થાય એમ. પછી આગળ વધારતા સ્વામીજી એવું બોલ્યા કે એમને કોઈ દિવસ એ 1955 પહેલાં કોઈ દિવસ એમને નેગેટિવ સાંભળ્યું નહોતું કે નેગેટિવ બોલ્યા નહોતા. તો પણ પછી એમના જીવનમાં એ 1955 to 1957માં એવા એમને એ 3 વર્ષ નેગેટિવ વિચાર સતત આવ્યા એમ. તો એ ટાઈમ ઉપર આઈ થિંક સ્વામીજી કહેતા હતા કે બેસતા વર્ષના દિવસ એ સવારે યોગી બાપા એટલા નીકળ્યા હતા એકદમ વહેલી સવારે. ત્યારે સ્વામીજી ત્યાં જ હતા. તો સ્વામીજીને એવા વિચાર આવતા કે અત્યારે લગીને જે ગારો હતો જે 3 વર્ષનો એમાંથી એ જે 20 દિવસ છે ને એ બાપાને મળવા નહોતા ગયા. ત્યારે સ્વામીજીને એવો વિચાર આવતા હતા કે અમે નકામા છે એમ. આવા વિચારો આવે છે તે હું બાપાના દર્શન કરું એના કરતાં દૂર રહું એમ. આવા નેગેટિવ વિચાર આવે છે એટલા માટે એમ. ત્યારે પછી સ્વામીજીએ બાપા એકલા નીકળ્યા રૂમમાંથી. ત્યારે સ્વામીજીએ બાપાના દર્શન કરવા માટે બાપાને કીધું કે બાપા આટલા વહેલા એમ. ત્યારે બાપા બોલ્યા કે આપણામાં ભલે કશી બરકત ના હોય એમ, પણ કે શાસ્ત્રીજી મહારાજમાં બરકત છે તો એ બરકત પૂરશે આપણામાં એમ. તો આપણાને એવા અત્યારે પ્રગટ ગુણાતીત પ્રભુ સ્વામીની ગોદ મળી છે. તો આપણે એમને એ જે કરાવવા માંગે છે એમને જે જેવું જીવન ગમે છે એવું જીવન આપણે જીવવું છે. તો એવી ટીમને પ્રાર્થના કરીએ કે જે વોર વિધિનનો જે સંવાદ છે એનું દર્શન કરાવે. ગુરુવરી કડ્યા બળ્યા છડ્યા છે. આપણા જીવનમાં જે કાંઈ થઈ રહ્યું છે એ જ નિર્માણ કરી રહ્યા છે ને એ જ આપણને આગળ ચલાવવાના છે. બટ ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ.
અને ધીમે 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 જેમ જેમ આપણી વિશ્વાસની ગાંઠ પાકી થતી જશે એમાં આ ભક્તિ નૃત્યમાં જેટલો આનંદ આવ્યો આપણને, આપણા રિયલ લાઈફમાં બી આપણા પ્રસંગ અને પરિસ્થિતિમાં એવો આનંદ આવશે. આપણો આનંદ ક્યાં જતો રહે છે એ બી આપણે જોયું. એ લોકોએ દેખાડ્યું કે આપણું મન છે, આપણા બે અવાજ નીકળતા હોય છે આખા દિવસમાં. એક અવાજ એવું કહે છે કે પ્રભુ ભજી લઈએ, ગુરુહરિને જે ગમે છે એ પ્રમાણે જીવન જીવી લઈએ. અને બીજો અવાજ સતત આપણો એવો નીકળતો રહે છે બહાર કે જ્યારે આટલી બધી સુવિધા આપી છે સોશિયલ મીડિયાની અને આ બધું આપ્યું છે તો પછી આપણે કેમ નહીં, એમાં બી થોડો ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. પણ ભગવાન સાથેનો સંબંધ જે નિરંતર વધારતો રહે એવી કોક અભિપ્રાયની ભક્તિ આપણને બધાઈને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કાયમ એની પર માર્ગદર્શન આપતા હોય છે કે આપણે ક્યાંક ને ક્યાંક આ જગતના નથી, આપણે અક્ષરધામના છે અને આપણા પ્રભુ ખૂબ સમર્થ છે. એ વસ્તુની નિરંતર ગાંઠ રાખવા માટે આવા કોઈક ભજનની કડી નિરંતર આપણે સતત એનું રટન કરવું પડે. જ્યારે જ્યારે આપણને આજ્ઞા આપે છે, સ્વામીજી આજ્ઞા આપતા, ગુરુહરિ બી અત્યારે આપણે કદાચ ખાનગી કરવા ગયા હોઈશું તો આપણને ઘણી બધી આજ્ઞા બહુ સહજતાથી આપે છે. ઇટ કુડ બી એઝ સિમ્પલ એઝ તમે ભજન કરજો, ઇટ કુડ બી એઝ સિમ્પલ એઝ તમે સભા ભરજો. વેરી સિમ્પલ આજ્ઞાસ, બટ વી નો હાઉ મચ ઓફ એન એફર્ટ ઇટ ટેક્સ બિહાઇન્ડ દેટ. સભાના ટાઈમે જ આખા અઠવાડિયામાં જ્યારે સભાના જે 2 કલાક હોય ત્યારે જ આપણને વિચાર આવે કે યાર આ વીકે નહીં જવાય, બીજા વીકે જવાશે. આખા વીકના કમિટમેન્ટમાં આપણે જે ભગવાનનો ટાઈમ હોય છે એ જ કમિટમેન્ટમાં કાપ મૂકતા હોઈએ છીએ. તો આજે આ જ્યારે આવા કોક કલ્ચરલ નાઇટ માટે ભેગા થયા છે ગુરુહરિના સાનિધ્યમાં, ત્યારે આપણે એમને પ્રાર્થના કરવી છે કે એમને આપણને જે કમિટમેન્ટ આપ્યું છે આપણી સાથે રહેવાનું, આપણને સર્વાંગી સુખી કરવાનું, તો આપણે બી એમને સામે એવું કમિટમેન્ટ આપવું છે કે અમને મનાય કે ના મનાય પણ આપના વચને બસ એક તું રાજી થા, તમે જે પકડાવ્યું છે એ પ્રમાણે અમે જીવી લઈએ. મન સાથ આપે કે ના આપે, દેહ સાથ આપે કે ના આપે, કદાચ મન બુદ્ધિના લોજિકમાં ફિટ થાય કે ના થાય. ઘણી વખત સત્સંગનો બોક્સ અને સ્પીયર આપણા મન બુદ્ધિના લોજિકમાં નથી સેટ થતો, પણ એ સેટ કરવાનો પ્રોગ્રામ આપણો નથી. આપણે પ્રાર્થના કરવાની છે, ભજન કરવાનું છે, પોકાર કરવાનો છે કે હે ગુરુહરિ, આપે અમને આપની ગોદમાં સ્વીકાર્યા છે તો એનાથી વિશેષ તો શું હોઈ શકે. તો આપ જ એ પાર પડાવશો એવી કોઈક ભાવના સાથે આપણે વિશ્વાસથી મંડવાનું છે. અને જ્યારે એમની આજ્ઞામાં વિશ્વાસથી મંડીએ ત્યારે કેવું પરિવર્તન આવે છે આપણે આ સંવાદ દ્વારા નિહાળીએ. In 2019, the world changed. A pandemic, unlike anything we had seen before, happened. The world came to a stop. Normal daily activities that we took for granted suddenly became a luxury. Like everyone else, I was quarantined in my home. In that confinement, I found a companion, my phone, who exposed me to a world beyond my wildest imagination. In this world, I was the hero. I was always connected with people. I had my own followers. The entire movie industry was at my fingertips. It was a world too tempting and too perfect. The pull from this fictional world was impossible for me to disconnect from. But then I met someone who made impossible possible. This is my journey from impossible to endless possibilities. This is my story. હેલો મિત્રો, શું ચાલે છે? તમારા ફેવરેટ બ્લોગર દીપ તરફથી આવી રહી છે એકદમ તાજી મૂવી રિવ્યુ. હા ભાઈ, આજે વાત કરીએ ધમાકેદાર બબ્બન 3. આ કોવિડ લોકડાઉનમાં ઘરે બેસીને હન્ડ્રેડ્સ ઓફ મૂવી જોયા છે, પણ આવી એક્શન, મસ્તી અને સ્વેગવાળી મૂવી તો પહેલી વાર જોવા મળી. મૂવીની શરૂઆત હીરોના પાસ્ટથી થાય છે. ક્યાંથી આવ્યો, કેમ આવ્યો અને શર્ટ કેમ ઉડાવે છે એનો જવાબ પણ આ મૂવીમાં મળી જશે. એક્શન તો એવી છે કે ખુરશી પર બેસીને પણ તમારે સીટ બેલ્ટ લગાવવો પડશે. અને વિલનને તો બબ્બને એટલી વાર ધોયો કે ફાઇટ નહીં પણ ફિઝિયોથેરાપીના સેશન ચાલી રહ્યા હોય એવું લાગે છે. હીરોનો સ્વેગ તો આખી ફિલ્મમાં છે.
પણ જ્યારે હીરો ડાન્સ કરે છે ત્યારે ગ્રેવિટી પણ કન્ફ્યુઝ થઈ ગઈ હોય એવું લાગે છે. સો ઓનેસ્ટ ઓપિનિયન, શુડ યુ વોચ બબ્બન 3? યસ, એબ્સોલ્યુટલી. વન ઓફ ધ બેસ્ટ મૂવી ઓફ ધ યર. સો એવરીવન મસ્ટ વોચ ઇટ. આવા અને આવા મસાલેદાર રિવ્યૂ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો કરવું જ પડે ને યાર. ઓલરાઇટ, તો હવે મળીએ ત્યાં સુધી ઘરમાં રહેજો, સેફ રહેજો અને ડેટા સાચવીને વાપરજો. બાય. આહાહાહાહા, બહુ જોરદાર કોમેન્ટ આવી રહી છે. આજે તો મસ્ત વ્લોગ બની ગયો. જુઓ, આ મારો દીપ. જ્યારથી ફોન મળ્યો છે ત્યારથી આ તો એનું રોજનું છે. દીપ, ચાલ હવે ફોન મૂક, થોડું જમી લે. જો કેટલું મોડું થઈ ગયું છે. હા પપ્પા, બસ 10 જ મિનિટ. મારા ફોલોવર્સની કોમેન્ટ જોઈને આવું છું. બેટા, તું આખો દિવસ મૂવી અને વિડીયો ગેમમાં જ રહે છે. થોડું ભણવામાં પણ ધ્યાન આપ. ચીલ પપ્પા, એનું પ્લાનિંગ પણ થઈ જ ગયું છે. શું પ્લાનિંગ દીપ? હવે તો મને યાદ કરાવવાની પણ શરમ આવે છે કે તને 14 કેટી છે. મને તો ડર છે કે તને કોલેજમાંથી ટર્મિનેટ ના કરી દે. પપ્પા, તમે પોઝિટિવ વિચાર કરો, પોઝિટિવ. તમને ખબર છે મહાન સાયન્ટિસ્ટ થોમસ એડિસને શું કહ્યું છે? આઈ હેવ નોટ ફેલ્ડ, આઈ હેવ જસ્ટ ફાઉન્ડ 10,000 વેઝ ધેટ વોન્ટ વર્ક. એટલે હું ફેલ નથી થયો, પણ એક્ઝામમાં કેવા જવાબ આપવાથી પાસ ના થવાય એના પર મેં 14 વખત રિસર્ચ કર્યું છે. દીપ, બધી વાતમાં મજાક ના હોય. હવે થોડો સિરિયસ થા. તારી કરિયરનો તો પણ કંઈક વિચાર કર. પપ્પા, 4 વર્ષ એન્જિનિયરિંગ કરીને છેલ્લે કરવાની તો 10-15 હજારની નોકરી જ ને. એના કરતાં મારી ચેનલ જો ટ્રેન્ડિંગમાં આવી જાય તો પછી કશું જ કરવું ના પડે. 1-2 વર્ષમાં તો કરોડપતિ. બેટા, આ બધું તો શૂન્યના સરવાળા કરવા જેવી વાતો છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. ત્યાં તો મહેનત કરવી જ પડે. એ બધી તમારા જમાનાની વાતો છે. હવે જમાનો બદલાઈ ગયો છે પપ્પા. હવે હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરવાનું છે. 1-2 રીલ વાયરલ થઈ જાય અને થોડા ફોલોવર્સ વધી જાય એટલે પૈસા જ પૈસા. હે ભગવાન, આના ભવિષ્યનો વિચાર કરતા જ તો મને ટેન્શન થાય છે. હું તો ખરેખર થાક્યો આનાથી. Run a small business completely by itself and easy, hard, impossible. અરે વાહ, નવા મૂવીનો પ્રોમો. આનો તો રિવ્યુ કરવો જ પડે. અરે યાર, આ તો રોજની તકલીફ છે. આટલી વારમાં 4 GB પતી પણ ગયું. આ મોદીજી પાસે રોકેટને મંગળ પર મોકલવાનું બજેટ છે, પણ અમારા જેવા યંગસ્ટર માટે ઇન્ટરનેટ સસ્તું કરવાનું બજેટ નથી. હવે તો પ્રોમો કાલે જ જોવો પડશે, પણ સૌથી પહેલા તો ઇન્ટરનેટનો પ્લાન અપગ્રેડ કરાવીશ. This was my routine. Wake up, play games, binge movies, and chat with friends. It was like permanently living in vacation mode. Spending 10 to 12 hours a day on my phone was normal for me. I loved watching movies to the point that even in my dreams, I was the hero in an action film. But one day, something extraordinary happened.
પ્રબોધ સ્વામીજી તમે જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ દીપભાઈ. તું રોજ કેટલું ઇન્ટરનેટ વાપરે છે? ઇન્ટરનેટ? એ તો સ્વામીજી રોજનું 4 GB વાપરું છું. આજથી નિયમ લઈ લે, 100 MB જ વાપરવાનું, 100 MB કરતાં વધારે નહીં. સ્વામીજી 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 સ્વામીજી. આ શું? પ્રબોધ સ્વામીજીએ મને સ્વપ્નમાં દર્શન આપ્યા? મને તો વિશ્વાસ જ નથી આવતો. અને 100 MB જ ઇન્ટરનેટ વાપરવાનું? આ તે કેવી આજ્ઞા? શું આ ખરેખર સાચું હશે કે મને કોઈ ભ્રમ થયો હશે? કાંઈ સમજાતું નથી શું કરું. લાવને હરિશરણ સ્વામીને વાત કરું, એ જ મને સમજાવશે. જય સ્વામિનારાયણ હરિશરણ સ્વામી. જય સ્વામિનારાયણ દીપભાઈ. કેમ છે બધાની તબિયત? બધા જ મજામાં છે. સરસ સરસ. બોલો, મારા લાયક શું સેવા છે? સ્વામી, વાત એમ હતી કે ગઈકાલે રાતે સપનામાં પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા હતા. ઓહો, બહુ ભાગ્યશાળી કહેવાય તું તો. શું દર્શન આપ્યા હતા? વાત જ ના પૂછો સ્વામી. એવા દર્શન આપ્યા કે હું તો ટેન્શનમાં આવી ગયો. થયું એમ કે સપનામાં હું એક્શન મૂવી જોતો હતો. ત્યાં અચાનક જ વચ્ચે પ્રબોધ સ્વામીજી આવી ગયા અને મને સીધું જ પૂછ્યું કે રોજનું કેટલું નેટ વાપરે છે. તો તે શું કહ્યું? સ્વામી, ગુરુહરિ ગુસ્સામાં હોય એવું લાગતું હતું. આવા દર્શન તો મેં એમના ક્યારેય નહોતા કર્યા. હું તો બહુ જ ડરી ગયો. એટલે મેં તો સાચે સાચું કહી દીધું કે 4 GB વાપરું છું. પછી શું થયું? પછી તો એમણે સીધી જ આજ્ઞા કરી કે હવેથી આપણે 100 MB જ ઇન્ટરનેટ વાપરવાનું. ત્યારથી હું વિચારમાં છું કે ખરેખર એ પ્રબોધ સ્વામીજી જ હતા કે મારા મનનો કોઈ વહેમ. બેટા સાંભળ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ દિવ્ય પુરુષ છે. એમનું કોઈ પણ દર્શન કે ચરિત્ર કારણ વગરનું ના હોય. એમાં નક્કી જ કંઈ રહસ્ય હશે. એક વસ્તુ તું દિલથી માનજે કે તારી ઉપર ગુરુહરિની કૃપા છે કે તને સામે ચાલીને દર્શન આપવા આવ્યા અને સુખી કરવા માટે આજ્ઞા પણ કરી. હા સ્વામી, એમની મારા પર કૃપા છે એવું તો હું માનું જ છું. પણ આ જમાનામાં 100 MBમાં શું થાય? મારે તો બ્રેકફાસ્ટ કરતાં કરતાં જ 1 GB પતી જાય. તો હવે તમે જ કહો, આખો દિવસ હું કેવી રીતે કાઢું? મારા માટે તો આ આજ્ઞા પાળવી ઇમ્પોસિબલ છે. હા, આજ્ઞા તો ઇમ્પોસિબલ લાગે છે, પણ પોસિબલ કરાવે એવા પુરુષની આપણને ગોદ મળી છે. એટલે આપણે આજ્ઞા પાડવાનો સિન્સિયર પ્રયત્ન તો કરવો જ પડે. પણ સ્વામી, મારાથી આ નહીં થાય. આવી અઘરી આજ્ઞા કેવી રીતે પડાશે? બેટા, તું પ્રયત્ન તો કર. જેને આજ્ઞા આપી છે એ બળ નહીં આપે. માટે મારાથી નહીં થાય, ઇન્ટરનેટ વગર હું શું કરીશ? હવે નેગેટિવ વિચારોમાં જવાની કોઈ જરૂર નથી. ગુરુહરિએ આજ્ઞા આપી છે તો શું રુચિ રાખીને મંડી પડવાનું? સ્વામી, તમે તો મને સારી રીતે ઓળખો છો. મારાથી 5 મિનિટ પણ ફોન વગર રહેવાતું નથી. તો પછી આખો દિવસ ફોન વગર કાઢવો મારા માટે ઇમ્પોસિબલ છે. બેટા, હું તને સમજી શકું છું. આજના યંગસ્ટર માટે ફોન વગર એક દિવસ પણ કાઢવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પણ વી મસ્ટ ટ્રાય. ભલે નિષ્ફળ જવાય એની ચિંતા નહીં. ફેલ થવાય તો ભજન કરીને બળ માગવાનું. જી સ્વામી, હું પ્રયત્ન તો કરીશ, પણ તમે પણ મારા માટે પ્રાર્થના કરજો. પાક્કું પાક્કું. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ દીપભાઈ. ચાલો ત્યારે, હવે આજ્ઞા પાળવાની જ છે તો ઇન્ટરનેટ ઉપર કેપ મૂકી દઈએ.
It was because of my friendship with Harisharan Swami that I even dared to attempt the impossible. I felt like I was about to go to war, a war I knew I would lose. ચાલ એક નજર તો નાખું, કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ તો નથી આવ્યો ને? એલા એ આ શું, ફક્ત મેસેજ ચેક કરવામાં જ 90 MB ખતમ? આ તો ભારે થઈ ગઈ. પણ જે થાય તે હવે, મારે તો ફોન અડવો જ નથી. આજે તો ગુરુહરિની આજ્ઞા પાળી જ લેવી છે. This is so boring. એક દિવસમાં આટલો બધો સમય હોય છે, આજે ખબર પડી. અરે આ હું શું જોઈ રહ્યો છું? દીપ, તારા હાથમાં બુક? શું ફોન બગડી ગયો કે ઇન્ટરનેટ બંધ થઈ ગયું? ના ફોન બગડ્યો છે ના નેટ. આ તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ મને 100 MB નેટ વાપરવાની જ આજ્ઞા આપી છે અને 100 MB પતી ગયા છે, એટલે ટાઈમ પાસ કરું છું. આજે તો આ ઘરમાં ક્યારેય નથી બન્યું એવું બની રહ્યું છે. બાકી દીપ અને એ પણ ફોન વગર, ઇમ્પોસિબલ. ધન્ય છે પ્રબોધ સ્વામીજીને. અરે આજે તો કંટાળી ગયો. ચાલ સાવ નવરો જ છું તો ગુરુહરિની ગોષ્ઠી સાંભળી લઉં. એક વાત સમજી લેજો, 24 કલાકની 1 સેકન્ડ 2 સેકન્ડ 5-10 સેકન્ડ જો મનને ફ્રી રાખ્યો તો એ મન તમને ખાઈ જશે. અને એટલા જ માટે જય સ્વામિનારાયણ ભૂતને વાસડો, નવરા નથી રહેવો. હાશ, દિવસ પતી ગયો અને આજે તો 90 MB જ ડેટા વપરાયો છે. થેન્ક યુ પ્રબોધ સ્વામીજી. આજે તમારા લીધે ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ બની છે. મને તો કલ્પનાય ન હતી કે મારાથી આવું જીવાશે. આપની કૃપાથી આજે તો આજ્ઞા પડાઈ ગઈ. કાલે પણ હું આવી જ રીતે ફોનથી દૂર રહી શકું એવું બળ આપજો. ઓહો, આટલા બધા લાઇક્સ, કોમેન્ટ્સ. આપણો તો વિડીયો ચાલી પડ્યો બાપુ. અરે બાપરે, 100 MB વપરાય પણ ગયું. ડેટા તો ઓલરેડી પૂરો થઈ ગયો. હવે આખો દિવસ શું કરું? સ્વામીજી એવું કહેતા કે જેને મન જીતવું હોય એને નવરા નહીં રહેવાનું. પણ હું શું કરું? ચાલને પપ્પાને ઘરકામમાં મદદ કરું, એ પણ ખુશ થઈ જશે. ઓહ, આ તો 150 MB થઈ ગયા. આજે તો આખો દિવસ બિઝી રહ્યો. કેટલી કંજૂસીથી ફોન વાપર્યો તો પણ 150થી વધી ગયું. આ તો બહુ અઘરું છે યાર. હે પ્રબોધ સ્વામીજી, મને માફ કરજો. આજે મારાથી 50 MB ઇન્ટરનેટ વધારે વપરાઈ ગયું, પણ કાલે હું 50 ઓછું વાપરીશ. મને બળ આપજો. આજે તો ઇન્ડિયાની મેચ છે એટલે સ્કોર તો જોવો જ પડે ને. ઓહો, આ છે ને નોટિફિકેશન છે. આટલી વારમાં 200 MB ડેટા પૂરો. આ ફોન વગર તો બ્રેકઅપ થઈ ગયું હોય એટલું દુઃખ થાય છે. ખબર નહીં આજનો દિવસ હું કેવી રીતે કાઢીશ. એક કામ કરું, મારા લીડરને ફોન કરું. એમની મહિમા અને નિષ્ઠાની વાતો સાંભળીશ તો બળ મળી જશે. આજે તો એટલો પ્રયત્ન કર્યો તો પણ 200 MB ડેટા વપરાઈ ગયું.
હવે આ આજ્ઞા મારાથી નહીં પડે. હું શું કરું? આ શું, કોવિડનો નવો વેરિયન્ટ? બાપ રે! 300 MB પૂરું? હે પ્રબોધ સ્વામીજી, આ સોશિયલ મીડિયા, ગેમ્સ અને મૂવી તો જાણે મારું વ્યસન બની ગયું છે. એના વગર તો મારાથી રહેવાતું જ નથી. આજે ખૂબ પ્રયત્ન કર્યો તો પણ 300 MB ડેટા વપરાઈ ગયો. નો મેટર હાઉ હાર્ડ આઈ ટ્રાય, આઈ કાન્ટ ડુ ધીસ. હે સ્વામીજી, મને બળ આપો, મને બળ આપો કે હું આપની આજ્ઞા પાળી શકું અને આપને રાજી કરી શકું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. અરે દીપ, ઓલરાઈટ તો છે ને? હા ભાઈ, ઓલરાઈટ જ છું. પણ કેમ એવું પૂછ્યું? આ તો છેલ્લા એક વીકથી તે કોઈ રીલ પોસ્ટ નથી કરી, કોઈ ફોટો અપલોડ નથી કર્યો, અને વોટ્સએપ એમાં તો આજકાલ તું દેખાતો જ નથી ને. એટલે મને ચિંતા થઈ કે કોવિડમાં તું બીમાર તો નથી પડી ગયો ને? ના ના, બધું બરાબર છે યાર. એ તો મારું ઇન્ટરનેટ ડાયટિંગ ચાલે છે ને એટલે. ઇન્ટરનેટ ડાયટિંગ? આ શું નવું લાવ્યો પાછો? ઇન્ટરનેટ ડાયટિંગ એટલે મેં ઇન્ટરનેટ વાપરવાનું ઓછું કરી દીધું છે. અલા, પાગલ થઈ ગયો છે કે શું? આ જમાનામાં ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા વગર તો કંઈ જીવાતું હશે વળી? મને મારા ગુરુહરિએ 100 MB જ ઇન્ટરનેટ વાપરવાની આજ્ઞા આપી છે, એટલે હું કંટ્રોલ કરું છું. બસ, મને આનો જ ડર હતો કે તું સત્સંગમાં જઈને બગડી જઈશ. બગડી જઈશ નહીં લા, સુધરી જઈશ એવું બોલ. અરે શું સુધરી જઈશ? થોડુંક તો પ્રેક્ટિકલી વિચાર. જો તું આમ જ સોશિયલ મીડિયા નહીં વાપરે, તારું ફ્રેન્ડ સર્કલ કેમનું રહેશે? અને ઇન્ટરનેટ ખરાબ જ છે એવું પણ નથી. ઇન્ટરનેટ પર એજ્યુકેશનલ વિડીયોઝ, ડોક્યુમેન્ટરીઝ, પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથનું ગાઈડન્સ જેવી સારું વસ્તુઓ પણ હોય છે ને. તારી વાત સાચી છે કે ઇન્ટરનેટ ઉપર ઘણી સારી વસ્તુ હોય છે, પણ એની સાથોસાથ આપણા ગોલમાંથી ડિસ્ટ્રેક્શન આપે, આપણો સમય બગાડે એવી હજારો રીલ્સ પણ તો હોય છે. શું જોવું અને શું ના જોવું એની તાકાત મારામાં નથી. એટલે જ મારે ગુરુહરિની આજ્ઞા પાડી લેવી છે કે મારે મારા ફોનમાં 100 MBથી વધારે નેટ નથી વાપરવું. દીપ દીપ દીપ, ખબર નહીં તારું શું થશે. તું ભણ્યો પણ ગણ્યો નહીં. કેમ? તને તારા ગુરુહરિએ તારા ફોનમાં 100 MBથી વધારે નેટ વાપરવાની ના પાડી છે, બરાબર? હા. પણ મારા ફોનમાં નેટ વાપરવાની ક્યાં ના પાડી છે વળી? લે મારો ફોન, જી લે આપની જિંદગી. ના યાર, આ તો ચીટિંગ કહેવાય. અલા, તારા ફોનમાં તો 100 MBથી ઓછો ડેટા જ વપરાય છે ને. ડેટા તો મારો વપરાય છે ને, એમાં તારો નિયમ વળી ક્યાં તૂટ્યો? પણ મને આજ્ઞા તો... સાંભળ, તું તારા ગુરુહરિને ભગવાન માને છે, બરાબર? હા, એમનામાં સાક્ષાત ભગવાન રહ્યા છે એ તો હું માનું છું. અલા, ભગવાન તો ખૂબ જ દયાળુ હોય છે, એ તો એવું બધું માફ કરી દે. તું ચિંતા ના કર. ચાલ આપણે બે મૂવી જોઈએ, તો તું પણ ફ્રેશ અને હું પણ ફ્રેશ. તને ખબર છે પેલું હેરાફેરી 3 આવવાનું છે? ના હોય, શું વાત કરે છે? જો હું તને પ્રોમો બતાવું. It was a war against my own mind. It was a war for my attention. It was me versus multi-billion-dollar industry whose algorithms were designed to capture my focus. How could I possibly win against giants whose only purpose was to provide me with endless swipes, endless recommendations, endless scrolling, and endless entertainment? After 15 days of struggle, I had given up. But Guru Hari Prabodh Swamiji had not given up on me.
જય સોમનારાયણ દીપ, શું ચાલે છે? જય સ્વામિનારાયણ મિલિનભાઈ, બસ બધું ઓલરાઈટ છે. સાંભળ, હરિધામ ગૃહિણીના દર્શન માટે વારાફરતી થોડા હરિભક્તોએ જવાનું છે. તો પ્લાનિંગ આપણે કર્યું છે, એટલે 3 દિવસ પછી તારે જવાનું છે. શું થયું દીપ? કંઈ નહીં મિલિનભાઈ, હું રેડી થઈ જઈશ. અને બોલ ને તો. હારું, ચાલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુરુહરિના દર્શન? મેં આજ્ઞા તો પાળી નથી. એ મને કંઈ પૂછશે તો કયા મોઢે જવાબ આપીશ? એના કરતાં તો ન જવું સારું. હરિશરણ સ્વામીને ફોન કરીને ના કહી દઉં, એ મિલિનભાઈને સમજાવી દેશે. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. સ્વામી, મિલિનભાઈનો કોલ આવ્યો હતો અને 3 દિવસ પછી ગુરુહરિના દર્શન માટે જવાનું છે. શું વાત છે? બહુ સરસ સમાચાર આપ્યા. સ્વામી, વાત તો સારી છે, પણ ગુરુહરિએ જે આજ્ઞા આપેલી એ મારાથી પડાય નથી, એટલે એમના દર્શને જતા સંકોચ થાય છે. મને એવો વિચાર આવે છે કે હું ના જાઉં. બેટા, પ્રબોધ સ્વામી તો માં જેવા સાધુ છે. તે આપના દોસ્ત સામે ક્યારેય જોતા નથી. તું જીવે કે ના જીવે, તું એમના ગમતામાં વર્તે કે ના વર્તે, એમનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. આ પુરુષ આગળ તું નિષ્કપટપણે કન્ફેસ કરી દઈશ તો એ તને જીવવાનું બળ આપી દેશે. આશીર્વાદ મળી જશે તો ઇમ્પોસિબલ પણ પોસિબલ થઈ જશે. આપણે કઈ વિચાર કર્યા વગર એમના દર્શને પહોંચી જઈએ. જી સ્વામી, પણ હું આવું ત્યારે તમે ત્યાં મારી જોડે રહેજો. હાજી, પાક્કું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. I knew that worldly love is transactional. You do something for someone and they do something for you in return. That's the kind of love I had seen in movies. When I had not done what Guru Hari had asked me to do, so how could I go up to him? How could I face him? I was ashamed and even a little scared to disappoint him. I did not want to go and meet him. But Hari Sharan Swamiji explained to me how Guru Hari's love transcends human boundaries. Regardless of whether we live according to his wishes or not, his love for us never diminishes. To experience this selfless love, I went to have his darshan. I had no idea what to expect. પ્રબોધ સ્વામીજી, આપે આ દીકરાને સપનામાં દર્શન. હા, એને તો પૂછ કે કેટલું ઇન્ટરનેટ વાપરે છે. મેં એને કહ્યું હતું કે 100 MB જ વાપરવાનું. કેટલું નેટ વાપરે છે? સ્વામીજી, 4 GB વાપરું છું. તો આટલા બધા નેટનું કરે છે શું? હું મૂવી જોઉં છું. મને સાઉથ ઇન્ડિયન મૂવી જોવાનો બહુ શોખ છે. એમાં શું જોવાનું? સ્વામીજી, એમાં ઓલા એક્શન સીન આવે છે ને, એ મને બહુ ગમે છે. બસ બંધ કરી દે. હા સ્વામીજી, પણ આપ બળ આપજો. બેટા સાંભળ, તને સ્વામીજીએ ગ્રહણ કર્યો છે. તારા જીવનનો સમય બગડે ને તે મને પોસાતું નથી. એ મારાથી જોવાતું નથી. તારી લાઈફ બગડે છે એનું મને દર્દ થાય છે, એટલે તને કહું છું. હે પ્રબોધ સ્વામીજી, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. હું મારા ધ્યેય પરથી ભટકી ન જાઉં, મારા જીવનનો સમય ના બગાડું, તે માટે આપે ભીડો ગ્રહણ કર્યો. મને માફ કરો સ્વામીજી, મને માફ કરો. સમય મારો બગડે છે અને દર્દ આપને થાય છે.
આજથી હું નક્કી કરું છું કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત જરૂર પૂરતો યોગ્ય રીતે જ કરીશ. મને એવું બળ આપજો. બન્યા ખૂબ કરજો, બાંધી પ્રેમ રચો, નિભાવવાનું ગજો, મળે એવી આરઝુ. વન ઓફ ધી બેસ્ટ સંવાદ મેં મારા લાઈફમાં જોયું એવું લાગ્યું કે ઘણું એવું શીખવા મળ્યું એમ સંવાદ દ્વારા. મેં થોડા એવા પોઈન્ટ્સ નોટ ડાઉન કર્યા સંવાદ જોતા, તો હું બધા સમક્ષ શેર કરું. દીપભાઈના જીવનમાં આપણે એ વસ્તુ જોઈ કે એમના જીવનમાં હરિશરણ સ્વામી જેવા ભગવદી હતા. તો કે જ્યારે સ્વામીજી એમના સપનામાં એમને દર્શન આપ્યા ત્યારે એમને હરિશરણ સ્વામીને તરત કોલ કરીને પૂછ્યું કે કીધું કે આવી રીતે મને સ્વામીજીએ દર્શન આપ્યા હતા. તો તે વખત હરિશરણ સ્વામીએ એમને કીધું કે આપણે એમને જે બી આજ્ઞા આપી છે એ સરદાર પાડવી છે એમ. પછી
દીપભાઈ ઓલ ટાઈમ જ્યારે એમનાથી આજ્ઞા લોપાય ત્યારે એ નિરંતર સ્વામીજીનું બળ લેતા હતા, નિરંતર ભજન કરતા હતા. એક પોઈન્ટ બહુ મસ્ત હતો સંવાદમાં. પછી ફ્રી ટાઈમમાં બી દીપભાઈ સ્વામીજીની ગોષ્ઠી અને કાર્યકર્તાને કોલ એ જ કરતા હતા. એમના જીવનમાં એ જે પેલા ફ્રેન્ડ આવ્યા એમને નેગેટિવિટી પૂરવાનો ટ્રાય કર્યો એમ કે ભાઈ આ શું તું કેવું જીવન જીવે છે, એમ તારું કશું થશે નહીં, એમ એવું બી કીધું કે તું ભણ્યો પણ ગણ્યો નહીં, એમ કે લે મારા ફોનમાં વાપરે, એમ તને તો સ્વામીજીએ કે તારા ફોનમાં જ કીધું છે ને એમ. પણ દીપભાઈ સાથે દીપભાઈનું સમાગમ એવો હતો કે એમને સ્વામીજીએ બળ આપી દીધું એમ કે એ નેગેટિવિટીમાં આપણે પડવું નહીં એમ. પછી મિલિંદભાઈ જ્યારે કોલ કર્યો કે આપણે સ્વામીજીને મળવાનું છે ત્યારે દીપભાઈ થોડા ગભરાતા હતા એમ, કારણ કે અમુક વખત એમનાથી થોડું વધારે નેટ યુઝ થઈ જતું હતું 100 MB કરતાં બી. તો તે ટાઈમ પર દીપભાઈ થોડા ગભરાતા હતા કે હું મારા આવા દોષોને લઈને ક્યાં સ્વામીજીને મળવા જોઉં એમ. ત્યારે એમને પછી હરિશરણ સ્વામીને કોલ કર્યો. ત્યારે હરિશરણ સ્વામી એવું બોલ્યા કે સ્વામીજી કે કોઈના કે દોષ નહીં જોતા એમ. તો એ વન ઓફ ધી બેસ્ટ લીટી હતી એમ આખા સંવાદમાં. તો આપણે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપ નિરંતર અથાક વિચરણ કરો છો. સ્વામીજીનું મિશન આપને પૂરું કરવું છે 25 વર્ષનું 5 વર્ષમાં જ. તો બસ મન બુદ્ધિ બંધ કરીને આપનો સાથ આપી દઈએ. કાર્યકર્તાઓ કે ભગવતી તરફથી જે બી આજ્ઞા આવે એને એવું માનીએ કે આપના તરફથી જ આજ્ઞા આવે છે અને એ સરદાર પાડીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. એક નાનું એવું એનાઉન્સમેન્ટ છે કે